વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મોદીના જન્મદિવસ નિમિત્તે સુરત પોલીસ તાલીમ ભવનમાં રક્તદાન શિબિર યોજાઈ। સુરત શહેર પોલીસ જવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। આજરોજ પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તાલીમ કેન્દ્રમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એ સિવાય સુરત સિટીના પણ ઘણા બધા સેન્ટર છે કે જ્યાં રક્તદાનનું આયોજન છે, જેમાં પોલીસ પરિવાર એમાં ભાગ લઈ રહ્યો છે, પોતાનું રક્ત આપી રહ્યો છે। અમે અધિકારીઓ કર્મચારીઓએ પણ ડોનેશન કર્યું છે। મેં પણ જાતે બ્લડ આપ્યું છે આજે। તો આપ સૌને પણ મારી નમ્ર અપીલ છે કે આપ પણ બહુ સારું કામ કરો, આપનું રક્તદાન છે એ કરો અને કોઈકની જિંદગી બચાવો। જિંદગી બહુ અમૂલ્ય છે અને આપણા લોહીથી કોઈની જિંદગી બનતી હોય તો એનાથી ઉત્તમ કામ કોઈ નથી। અને રક્ત તો કેવું છે કે ફરી વખત શરીરમાં બની શકે છે। તો આપ સૌને ફરીથી નમ્ર અપીલ છે કે આપ રક્તદાન કરો અને કોઈની જિંદગી બચાવો। અસ્તુ, જય હિન્દ। માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ આવતીકાલે છે। એના ઉપલક્ષમાં એક જો પૂરા દેશભરમાં આપણા રાજ્યમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે બ્લડ ડોનેશનનો જોઈએ એને ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પર એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે। જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ રોગોથી પીડાતો હોય ચોમાસાને લીધે છે તો ત્યાં જો જરૂરત છે જરૂરતમંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જો અને અમે બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જો આ 4 વાગે તક ચાલુ રહેવાના છે। કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જે સુરત શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કોન્ટ્રીબ્યુશન માનનીય પ્રધાનમંત્રી સાહેબ કરી શકીએ। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।